મિત્રો, આ છે તમારું પોતાનું યુટ્યુબ ચેનલ જેરી એજ્યુકેશન ગુજરાતી. જો તમને આ વિડીયોઝથી સાચે જ ફાયદો થતો હોય તો આજે એક નાની રિક્વેસ્ટ છે. યુટ્યુબ પર હાઇપ નામનું નવું ફીચર આવ્યું છે, જેના દ્વારા તમે તમારા ફેવરિટ એજ્યુકેશન ચેનલને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકો છો. તો નીચે હાઇપ બટન પર ક્લિક કરીને થોડા પોઈન્ટ્સ જરૂર આપજો. તમારો આ એક સપોર્ટ આ વિડીયોને હજારો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડશે અને મને આવી જ ક્વોલિટી કન્ટેન્ટ બનાવવા માટે મોટિવેશન આપશે. આપણે જે હવામાં શ્વાસ લઈએ છીએ એ જીવન માટે જરૂરી છે, એ તો બધાને ખબર છે. પણ ક્યારેય વિચાર્યું છે કે હવામાં સૌથી વધુ શું છે? ઓક્સિજન? ના. જવાબ જાણીને કદાચ નવાઈ લાગશે. તો ચાલો આજે પ્રકૃતિના એક ખૂબ જ જટિલ અને એટલા જ મહત્વપૂર્ણ ચક્ર એટલે કે નાઇટ્રોજન ચક્રની સફર પર જઈએ. હા, 78%. વિચાર તો કરો, આટલી મોટી માત્રા એટલે કે આપણે જે શ્વાસ લઈએ છીએ એવા દર 4માંથી લગભગ 3 ભાગ તો ખાલી નાઇટ્રોજનના જ છે. પણ અહીં જ એક મોટો સવાલ ઊભો થાય છે. અને આ જ એ કોયડો છે જેને નાઇટ્રોજન ચક્ર ઉકેલે છે. આ એક નાનકડા નાઇટ્રોજન પરમાણુની એવી અદ્ભુત સફર છે જે વાતાવરણથી શરૂ થઈને જીવસૃષ્ટિમાં પ્રવેશે છે અને ફરી પાછી વાતાવરણમાં ભળી જાય છે. અને માની લો આ સફર વગર જીવન શક્ય જ નથી. તો આ સફરનું પહેલું અને કદાચ સૌથી નિર્ણાયક પગલું કયું છે? એ છે નાઇટ્રોજનનું સ્થિરીકરણ. હવે આમાં શું થાય છે? સમજો કે વાતાવરણમાં જે નાઇટ્રોજન આમતેમ ફરી રહ્યો છે એને પકડીને એવા રૂપમાં ફેરવવામાં આવે છે જેનો જીવો ઉપયોગ કરી શકે. એટલે સીધી વાત એ છે ને કે આ પ્રોસેસ હવામાં રહેલા બિનઉપયોગી નાઇટ્રોજનને કામના નાઇટ્રોજનમાં ફેરવે છે. બસ આટલું જ. આ એક જાદુઈ ચાવી જેવું છે જે સમગ્ર નાઇટ્રોજન ચક્રનો દરવાજો ખોલે છે. સારું, તો આ કામ થાય છે કેવી રીતે? મુખ્યત્વે 3 રીતે. પહેલું તો છે કુદરતની તાકાત, એટલે કે વીજળીનો ચમકારો. એમાં એટલી બધી ઊર્જા હોય છે કે એ નાઇટ્રોજનના મજબૂત બંધને તોડી નાખે છે. બીજું, જમીનમાં રહેલા આપણા નાના નાના દોસ્ત એટલે કે બેક્ટેરિયા. એ લોકો ચૂપચાપ પણ ખૂબ જ અસરકારક રીતે આ કામ કરે છે. અને હા, ત્રીજું છે માનવ સર્જિત ઔદ્યોગિક પ્રક્રિયાઓ. પણ ભલે રીત ગમે તે હોય, અંતે લક્ષ્ય એક જ છે: N2 ને NH3માં ફેરવવું. ઓકે, તો હવે નાઇટ્રોજન એમોનિયામાં તો ફેરવાઈ ગયો. હવે એ જીવનના ચક્રમાં પ્રવેશવા માટે લગભગ તૈયાર જ છે. પણ હજી એક સ્ટેપ બાકી છે. આ આગલું પગલું છે નાઇટ્રિફિકેશન. અહીંયા એને એમ સમજો કે થોડો વધુ શુદ્ધ કરવામાં આવે છે. આને એક પ્રકારની ફિનિશિંગ ટચ પ્રોસેસ કહી શકાય. જમીનમાં રહેલા બીજા ખાસ પ્રકારના બેક્ટેરિયા આ એમોનિયાને લઈને એને એવા રૂપમાં બદલી નાખે છે જેને છોડ ખૂબ જ આસાનીથી શોષી શકે. બધું છોડની સગવડ માટે જ છે. હવે જુઓ, આ પ્રોસેસ છે ને એ 2 સ્ટેપમાં થાય છે. પહેલાં એમોનિયા બને છે નાઇટ્રાઇટ, અને પછી એ નાઇટ્રાઇટ ફેરવાય છે નાઇટ્રેટમાં. અને આ જે છેલ્લું ઉત્પાદન છે ને નાઇટ્રેટ, એ જ તો છોડ માટે જાણે ગોલ્ડન ટિકિટ છે. બસ આનાથી જ તેમને વૃદ્ધિ માટેનું અસલી પોષણ મળે છે. અને બસ આ જ એ ક્ષણ છે જેને કહેવાય છે અવશોષણ. છોડ જમીનમાંથી આ નાઇટ્રેટને શોષી લે છે અને પછી શું થાય? જ્યારે કોઈ પ્રાણી એ છોડને ખાય ત્યારે એ નાઇટ્રોજન એના શરીરમાં પહોંચી જાય છે. બસ આ જ રીતે એ આખી ફૂડ ચેઇનમાં, સમગ્ર જીવસૃષ્ટિમાં અને છેવટે આપણા અસ્તિત્વનો ભાગ બની જાય છે. પણ એક મિનિટ, જ્યારે આ છોડ અને પ્રાણીઓ મૃત્યુ પામે ત્યારે એમના શરીરમાં રહેલા નાઇટ્રોજનનું શું? શું એ વેસ્ટ થઈ જાય છે? ના, બિલકુલ નહીં. કુદરત ક્યારેય કશું વેડફતી નથી. અહીંથી શરૂ થાય છે રિસાયક્લિંગનો તબક્કો, જેને કહેવાય છે એમોનિફિકેશન. આ કુદરતની કેટલી સુંદર વ્યવસ્થા છે. જે નાઇટ્રોજન પરમાણુ કોઈ જીવંત શરીરનો ભાગ હતો એને હવે વિઘટકો એટલે કે બેક્ટેરિયા અને ફૂગ ફરીથી મુક્ત કરે છે. અને એ પાછો જમીનમાં ભળી જાય છે, ચક્રને આગળ વધારવા માટે ફરીથી તૈયાર. હવે આપણે પહોંચ્યા છીએ આપણા નાઇટ્રોજન પરમાણુની સફરના અંતિમ પડાવ પર. વિચારો, જો બધો નાઇટ્રોજન જમીનમાં જમા થતો રહેતો તો વાતાવરણ તો ખાલી થઈ જાય. એટલે જ એક સંતુલન ખૂબ જરૂરી છે. અને અહીંથી જ શરૂ થાય છે એની ઘર વાપસી. આ સ્ટેપને કહેવાય છે ડિનાઇટ્રિફિકેશન. અને આ જ એ પ્રક્રિયા છે જે આખા ચક્રમાં બેલેન્સ જાળવી રાખે છે. એ સુનિશ્ચિત કરે છે કે નાઇટ્રોજન જમીનમાં ભરાઈ ન રહે પણ પાછો વાતાવરણમાં જાય, બરાબર ત્યાં જ્યાંથી એની સફર શરૂ થઈ હતી. એકદમ પરફેક્ટ સર્કલ.
તો અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ અંતિમ ફેરફાર શું છે? જમીનમાં જે ઉપયોગી નાઇટ્રેટ હતું એને ખાસ બેક્ટેરિયા ફરીથી ગેસમાં ફેરવી દે છે અને એ ગેસ પાછો હવામાં ભળી જાય છે. અને બસ આ સાથે જ આપણા નાઇટ્રોજન પરમાણુની એક આખી સફર પૂરી થઈ. અને પછી આ ચક્ર ફરીથી શરૂ થાય છે. અને બસ આમ જ એ સતત ચાલતું રહે છે. હવામાંથી જમીનમાં, જમીનમાંથી જીવોમાં અને જીવોમાંથી પાછું હવામાં. પ્રકૃતિની કેટલી અદ્ભુત અને અવિરત પ્રક્રિયા, ખરું ને? ચાલો તો ફટાફટ આખા ચક્રના મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરી લઈએ, એકદમ શોર્ટમાં. તો મુખ્ય વાતો કઈ યાદ રાખવાની? પહેલું, હવામાં લગભગ 78% નાઇટ્રોજન છે. બીજું, એ સીધો કોઈ કામનો નથી. અને ત્રીજું, આ 5 મુખ્ય પ્રક્રિયાઓ: નાઇટ્રોજન સ્થિરીકરણ, નાઇટ્રિફિકેશન, અવશોષણ, એમોનિફિકેશન અને ડિનાઇટ્રિફિકેશન. આ 5 નામ જ આખા ચક્રનો આધાર છે. આ વાતને એક વાક્યમાં કહેવી હોય તો, નાઇટ્રોજન ચક્ર એ ગ્રહની એવી આવશ્યક સિસ્ટમ છે જે નાઇટ્રોજનને હવામાંથી જીવનમાં અને પાછું હવામાં લઈ જાય છે. ખરેખર આનાથી વધુ સારી રીતે આખા ચક્રને સમજાવી ન શકાય. આ જ તો પૃથ્વી પર જીવનનો આધાર છે. હવે જતા જતા એક સવાલ: ક્યારે વિચાર્યું છે કે જો આ આટલા નાજુક ચક્રમાંથી માત્ર એક જ પગલું ખોરવાઈ જાય તો પૃથ્વી પરના જીવનનું શું થાય? આ વિચારવા જેવો મુદ્દો છે, કારણ કે આ ચક્રનું દરેક પગલું એકબીજા સાથે જોડાયેલું છે અને જીવનના સંતુલન માટે ખૂબ જ જરૂરી છે. આના પર જરૂર વિચાર કરજો.